પણ ડભાણમાં યજ્ઞ થયો ત્યારે કેટલાય ભક્તોનું યોગદાન હતું. કેટલાય ભક્તોએ સેવા કરી હોય ત્યારે યજ્ઞ થયો હોય ને, એમાં ડભાણના ભક્ત વિષ્ણુદાસ થઈ ગયા. એણે ખૂબ સેવા કરેલી. 1866ની સાલમાં 18 દિવસનો જે વિષ્ણુ યાગ થયો, એમાં ડબાણના વિષ્ણુદાસ ભગત હતા. એણે પોતાની બધી જ સંપત્તિ યજ્ઞમાં વાપરી નાખી. બધી જ. કોઈ પણ માણસ હોય કે બધું થોડા વાપરી નાખે, થોડું ઘણું વાપરે. હોય એટલી સંપત્તિ બધી વાપરી નાખી. એના બેન અને એના પત્ની બંનેના અલંકારો હતા ને, બધા ઘરેણા, એ પણ યજ્ઞમાં દાનમાં આપી દીધા. લ્યો, આવા અનન્ય ભક્ત પોતે વિષ્ણુદાસ ભક્ત હતા. એક વચનામૃતમાં પણ આવે છે ને, વિષ્ણુદાસ ભગતની કેવી નિષ્ઠા એ ભગવાને વખાણી છે. આર્થિક પરિસ્થિતિ એની બહુ ગરીબ હતી, સાધારણ પરિસ્થિતિમાં હતા, પરંતુ એની ભક્તિની અમીરાઈ બહુ હતી હો. ઘણીવાર દિલ ઉદાર હોય ને પરિસ્થિતિ નબળી હોય હો, ઘણીવાર આવું બનતું હોય. ત્યારે પરિવારની અંદર માતા પિતા કોઈ સત્સંગી નહોતા. પોતે પતિ પત્ની અને એક બેન, આમ 3 જ સત્સંગ સ્વીકારેલો હતો. દરરોજ મંદિરે જાતા, દર્શન કરતા. પતિ પત્નીને દરરોજનું નિયમ, મંદિરે ગયા વગર હાલે નહીં. હવે આપણું કેવું નિયમ? હાલે જ નહીં કે બધું હાલે? આપણે બધું હાલે કે આપણે ભગવાન વગેરે હાલે જ નહીં? આવું રાખવું. ભગવાન વગર મારે હાલે જ નહીં. ભગવાનની કથા વગર મને ચેન ન પડે. ભગવાનની ભક્તિ કર્યા વગર મારાથી રહેવાય નહીં. મંદિરે તો મારે જવું જ પડે. આવા નિયમવાળા આ બંને પતિ પત્ની. એક દિવસનો સમય છે, આ વિષ્ણુદાસ ભગત પોતે મંદિરે દર્શન કરીને પાછા આવતા હતા. ત્યારે રસ્તામાં 2 આંખલા ઝઘડતા રસ્તામાં હામા મળ્યા. એ તો એકદમ કોઈ પગથિયા હતા કોઈના, એ ચડી ગયા એટલે બચી ગયા. વિષ્ણુદાસ ભગત કોઈના ઓટલે ચડી ગયા એટલે પોતે જ બચી ગયા. પરંતુ એ જ સમયે આંખલાની સામે એક સંન્યાસી મહારાજ હાલ્યા આવતા હતા. એને બિચારાને ખબર ન રહી, આંખલાની અડફેટે ચડી ગયા. એટલે એને આંખલાએ એને ઝપટમાં લઈ લીધા ને ફંગોળીને ક્યાંય ના ક્યાંય નાખી દીધા. અને વિષ્ણુદાસે આ દ્રશ્ય નજર જોયું કે એક સંન્યાસી મહારાજ છે, એને આ આંખલાએ બહુ વગાડ્યું છે, લોહી લુહાણ થઈ ગયા છે, ખૂબ શરીરમાં વાગ્યું છે, ચાલી શકે એમ રહ્યા નહીં, કોઈ હતું નહીં એટલામાં. પોતે જોયું એટલે એને એમ થઈ ગયું આ સેવાનો અવસર છે, એટલે જોળીમાં નાખીને ઘેર લાવ્યા. જુઓ, કોઈ પણ માણસને, દિન દુખિયાઓને મહારાજે કીધું છે ને શિક્ષાપત્રીમાં, દિન દુખી પર આપણે દયા ભાવ રાખવો. કોઈ માણસને આપણે દુઃખી થતા જોઈ તો આપણાથી થાય એટલી મદદ જરૂર કરવી. જોળીમાં નાખીને ઘેર લાવ્યા. આ સંન્યાસી મહારાજ બહુ ઘવાયા હતા. પથારીમાં ઊભું થવાય એમ જ નહોતું, ખાટલા વશ થઈ ગયા. અને ઘેરે લાવીને એવી સારવાર કરી, પાટા પિંડી, દવા, ખાવા પીવાનું બધું જ ખડે પગે ઊભા રહીને ધ્યાન રાખે, પોતે જ સેવા કરીને 1 મહિનો સુધી સેવા કરીને ત્યારે સંન્યાસી મહારાજ સાજા થયા. ત્યારે આ બંને દંપતીની સેવા ભાવના અને ભક્તિપરાયણ જીવન જોઈ અને આ સંન્યાસી મહારાજ એની ઉપર રાજી બહુ થઈ ગયા. એટલે એમ કીધું, વિષ્ણુદાસ ભગત, હવે હું હાજો થઈ ગયો છું, એટલે હવે હું તમારે ઘેરથી રજા લઉં છું. ઘણી મારી તમે સેવા કરી, હવે મને રજા આપો. પણ તમારી સેવા ભાવનાથી હું રાજી થયો છું ને, એટલે મારે તમને ક્યાંક દેતું જવું છે. એટલે એને ખબર પડી કોઈના દ્વારા કે આ ભગતને ઉંમર થઈ ગઈ છે પણ હજી દીકરો નથી, અને બહુ ગરીબાઈ છે, અને શરીરમાં રોગ પણ છે. આવી બધી ખબર પડી એટલે સંન્યાસી મહારાજને એમ થયું કે હું આને ક્યાંક દેતો જાઉં, એમ સુખી કરું. એટલે પોતાની પાસે વિષ્ણુદાસ ભગતને બોલાવ્યા અને કીધું કે અહીંયા આવો. પાસે બેસાડ્યા અને બધી વાત કરી. જોડીમાંથી કેસરી કલર, પીળો કલર ને લાલ કલર, 3 કલરની ચંદનની ગોટી કાઢી અને કીધું, જો ભગત, મારી પાસે 3 કલરની ચમત્કારિક ચંદનની ગોટીયું છે, આ તમને હું આપું છું, તમારી સેવાથી હું રાજી થયો છું. લ્યો, આ કેસરી કલરની ચંદનની ગોટી છે, અને પાણીમાં પલાળી અને ઘસીને પાણીમાં પલાળીને પી જાયજો, એટલે તમારા શરીરનો તમામ રોગ જતો રહેશે. પીળા કલરની ગોટીથી તમને સંતાન પ્રાપ્તિ થશે,
લાલ કલરની ગોટીથી દ્રવ્યની પ્રાપ્તિ થશે, માટે લ્યો આ 3 પ્રકારની ગોટી આપું છું, સુખી થશો. ત્યારે જેના રોમ રોમમાં સ્વામિનારાયણ ભગવાનની કુમારી રહી છે એવા વિષ્ણુદાસ ભગતે વિનમ્ર ભાવે હાથ જોડીને સંન્યાસી મહારાજને કીધું, સંન્યાસી મહારાજ માફ કરજો, મને મારી ઉપર રાજી રહેજો, હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, મારે આ કોઈ વસ્તુની જરૂર નથી, મારે તો સ્વામિનારાયણ ભગવાનનો આશરો છે, હું એના ભરોસે જીવું છું, આ મારે કોઈ વસ્તુની જરૂર નથી, મારે જે કાંઈ પરિસ્થિતિ છે એ મારા ભગવાનની પ્રસાદી છે, એ પ્રસાદી માનીને હું સ્વીકારું છું, ભલે ગરીબાઈ રહી, ભલે જે કાંઈ છે એ ભગવાનની પ્રસાદી મળી છે મને, એટલે મને કાંઈ દુઃખ નથી, એની મરજી વગર હું કાંઈ લેવા ઈચ્છતો નથી, આપની ગોટી આપને પાસે જ રાખો, બીજે ક્યાંક વાપરવા થશે, મારે ન જોઈએ. આવી વિષ્ણુદાસ ભગતની કુમારી જોઈને સંન્યાસી મહારાજ પ્રભાવિત થઈ ગયા. વાહ, ભગતની નિષ્ઠા ભક્તિ કેવી છે! વિષ્ણુદાસ ભગતને પાસેથી એણે ભગવાનના મહિમાની વાતો સાંભળી, અને સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો સાંભળવાથી સંન્યાસી મહારાજનું જીવન પરિવર્તન થઈ ગયું, અને એને એમ થયું મારે સ્વામિનારાયણ ભગવાનના દર્શને જ આવવું છે. ગઢપુર દર્શન કરવા ગયા, મહારાજના પહેલા વહેલા દર્શન કર્યા, ત્યાં તો મનની વૃત્તિ ભગવાનમાં જોડાઈ ગઈ, અને સદાયને માટે જીવન સમર્પણ મહારાજના શ્રી ચરણોમાં કરી દીધું કે મહારાજ હવે મારે તમારી સાથે જ રહેવું છે, મને તમારા સંતની દીક્ષા આપો. અને મહારાજે પછી દીક્ષા આપીને સંત થયા, અને આજીવન સત્સંગની સેવા કરી. આવા મહાન ભક્ત વિષ્ણુદાસ એના યોગમાં આવ્યા, એને પણ ખુમારી ચડાવી દીધી ને સંત બનાવી દીધા. વિષ્ણુદાસ ભગતની ખુમારી એવી જો આપણે રાખીએ તો ભગવાનને આપણે જરૂર વાલા બનીએ. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં કે કોઈ પ્રકારનું કોઈ આપણને પ્રલોભન આપે તો એમાં આપણે લેવાઈ જઈએ છીએ કે પછી આવી ખુમારી રાખીએ છીએ, એવો તપાસ કર્યો? આવું થઈ જાય. આપણને 3 ગોટી આપી હોય તો પીળી ગોટીથી પૈસાવાળા થવાશે, આનાથી આ થવાશે, આનાથી રોગ વયો જાય. રોગી માણસ હોય એને હું ન જોઈએ, એને ગમે એ આપે તો લઈ લે કે નહીં, આનાથી તમારો રોગ મૂળમાં જ જશે. એટલે પછી કાંઈ પૂછવાનું હોય, લઈ જ લેવાનું હોય ને. પણ જો આ ભગતને બધું હતું છતાં પણ કીધું ભલે રોગે રહ્યો, ભલે ગરીબાએ રહી, મારે કાંઈ જોતું નથી, મારા ભગવાન મને જેમ રાખે એમ મારે રહેવું છે, તમારી ચમત્કારી ગોટીથી મારે પૈસાવાળું નથી થવું. લ્યો, આને કુમારી કહેવાય. આવા ભગતના નામ ગ્રંથોમાં લખાય ને એની ગાથાઓ ઊંચે સાદે ગવાય, એને હો સંભારે હો.